નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ ચોથાના આસપાસ વિષયનો 15મ પાઠ બજારથી ઘર સુધી આ પાઠનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા વ્યૂઅર ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો અમે લાઈક શકો છો. પહેલો પ્રશ્ન, નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો. પેલું, વૈશાલીના ઘરના લોકો સવારે કેટલા વાગે ઉઠે છે? તો ઉઠે છે સવારે 3 વાગે. બીજો પ્રશ્ન, શાકભાજી લેવા બધા ક્યાં જાય છે? તો જાય છે બજારમાં. ત્રીજો પ્રશ્ન, શાકભાજીમાં લેવા બધા કયા વાહનમાં જાય છે? શાકભાજી લેવા કયા વાહનમાં જાય છે? તો ટેમ્પામાં જાય છે. ચોથો પ્રશ્ન, વૈશાલીના પિતાજી કેટલા વાગે શાકભાજીની લારી લઈને બજાર માટે નીકળે છે? તો છે 7 વાગે. પાંચમું, કાચીઓ શાકભાજીને તાજા રાખવા શું કરે છે? તો તેના પર પાણી છાંટે છે. છઠ્ઠો પ્રશ્ન, બધા શાકભાજી એકબીજાથી અલગ કેવી રીતે પડે છે? તો રંગથી, કદથી ને સ્વાદથી, એટલે કે આપેલ તમામ આવશે. સાતમો પ્રશ્ન, નીચેનામાંથી કયું ફળ શિયાળામાં નથી થતું? તો એ છે તરબૂચ. આઠમો પ્રશ્ન, નીચેનામાંથી કયું ફળ ઉનાળામાં થાય છે? તો એ છે કેરી. બીજો પ્રશ્ન, યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. પહેલું, વૈશાલીના પિતાજી ખાલી જગ્યા વેચે છે, તો એ છે શાકભાજી. બીજું, શાકભાજી વેચનારને કાચીઓ કહેવાય. ત્રીજું, જાંબુનું ફળ ખાવા માટે વર્ષા ઋતુનું રાહ જોવી પડે છે. ચોથી, છોટુના પિતાજી બજારમાંથી તાજા શાકભાજી લાવે છે. પાંચમી, જમીનની અંદર થતું ખાલી જગ્યા શાકભાજી લગભગ તમામ શાકભાજી સાથે બનાવવામાં આવે છે, તો કે બટાકાનું. ત્રીજો પ્રશ્ન, નીચે આપેલ વિધાન પૈકી ખરા વિધાનની સામે રાઈટની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. પહેલું, વૈશાલીના કુટુંબના લોકો સવારે વહેલા ઉઠીને પહેલાં ચા પાણી પીવે છે. વિધાન ખોટું છે. બીજું, શાકભાજીને અલગ કરવામાં ઘરના બધા સભ્યો મદદ કરે છે. વિધાન સાચું છે. ત્રીજું વિધાન, હંમેશા તાજા શાકભાજી જ આપણે ખાવા જોઈએ. તો વિધાન સાચું છે. ત્યારબાદ ચોથું, અનાનસ એક દિવસ જ સારું રહી શકે છે. તો વિધાન ખોટું છે. ચોથું, ત્યાર પછી પાંચમું છે, લોકો તરબૂચ ગ્રામમાં ખરીદે છે. તો વિધાન ખોટું છે. છઠ્ઠું, કેરી ક્યાંક નંગ પ્રમાણે તો ક્યાંક વજન પ્રમાણે વેચાય છે. વિધાન સાચું છે. પ્રશ્ન ચોથો છે, નીચેના પ્રશ્નના 1-2 વાક્યમાં ઉત્તર આપો. તેમાં પહેલો પ્રશ્ન છે, વૈશાલીના પિતાજી તેમના કામમાં કોણ મદદ કરે છે? તો વૈશાલીના પિતાજીને તેમના કામમાં વૈશાલીના માતા, ભાઈ, વૈશાલી પોતે અને નાનો ભાઈ છોટું આ મદદ કરે છે. ત્યારબાદનો પ્રશ્ન છે બીજો, વૈશાલીના ઘરના લોકો પહેલાં કયું કામ કરે છે? તેનો જવાબ છે, વૈશાલીના ઘરના લોકો પહેલાં આગલા દિવસના શાકભાજી કોથળા અને બાસ્કેટમાંથી ખાલી કરે છે અને પછી વ્યવસ્થિત ગોઠવે છે. ત્રીજો પ્રશ્ન, તાજા શાકભાજી લેવા કોણ કોણ જાય છે? તેનો જવાબ છે, તાજા શાકભાજી લેવા વૈશાલીના પિતાજી, ભાઈ, કાકા અને તેમના મોહલ્લાના માણસો જાય છે. ચોથો પ્રશ્ન, શાકભાજી વેચવા વૈશાલીના પિતા કયા કયા શાકભાજી વેચવા માટે લાવે છે? તો શાકભાજી વેચવા વૈશાલીના પિતા રીંગણા, બટાકા, ભીંડા, દૂધી, કારેલા, મરચાં વગેરે જેવા શાકભાજી વેચવા માટે લાવે છે. પાંચમો પ્રશ્ન, કાચીઓ પહેલાં આગલા દિવસના શાકભાજી શા માટે પહેલાં વેચવાની કોશિશ કરે છે? તેનો જવાબ છે, કેમ કે આગલા દિવસના શાકભાજી પહેલાં બગડી જશે, માટે એ પહેલાં વેચશે. છઠ્ઠો પ્રશ્ન, તમે સુકાયેલા અથવા સડેલા શાકભાજી જોયા છે અને ક્યાં? તેનો જવાબ છે, હા, મેં સુકાયેલા અથવા સડેલા શાકભાજી ઘરમાં તથા શાકભાજીની લારી અને બજારમાં પણ જોયા છે.
7મો પ્રશ્ન, સડેલા શાકભાજીનું તમે શું કરશો અને શા માટે? તો સડેલા શાકભાજી અમે કચરા ટોપલીમાં નાખી દઈશું, કેમ કે આવા શાકભાજી ખાવાથી બીમાર પડીએ છીએ. 8મો પ્રશ્ન, શિયાળામાં કયા કયા શાકભાજી ખાવાની મજા આવે છે? તો જવાબ છે શિયાળામાં વટાણા, તુવેર, વાલોળ, કોબીજ, ફુલાવર, ગાજર, મૂળા, પાલક, મેથી, કોથમીર વગેરે શાકભાજી ખાવાની મજા આવે છે. 9મો પ્રશ્ન, ઉનાળામાં બજારમાં કયા કયા શાક વધુ મળે છે? તો ઉનાળામાં ટીંડોળા, પરવળ, સુરણ, દૂધી, કાકડી, તાંજળજો વગેરે શાકભાજી બજારમાં વધુ જોવા મળે છે. પ્રશ્ન નંબર 10, ચોમાસામાં કયા કયા ફળો અને શાકભાજી વધુ થાય છે? તો જવાબ છે ચોમાસામાં કારેલા, ભીંડા, તુરિયા, ગલકા, કેળા, પોપૈયા, જાંબુ, સીતાફળ વગેરે શાકભાજી તથા ફળો વધુ પ્રમાણમાં જોવા મળે છે. પ્રશ્ન નંબર 7, વર્ગીકરણ કરો. પેલું, નીચે આપેલા ફળ અને શાકભાજીનું ઝડપથી ખરાબ થઈ જતા એવા થોડા સમયમાં સારા રહી શકે વર્ગીકરણ છે. તો ઝડપથી બગડી જવા શાકભાજીમાં ફળોમાં આવશે પાલક, કોબીજ, કેળા, કાકડી, ટામેટાં, દ્રાક્ષ અને રીંગણ આવશે. જ્યારે થોડા દિવસ સારા રહી શકે એવા ફળો અને શાકભાજીમાં આવશે બટાકા, દૂધી, નાશપતી, ડુંગળી, ચીકુ, સફરજન, અનાનસ અને શેરડીનો સમાવેશ થાય છે. બીજું છે, નીચે આપેલા ફળ અને શાકભાજીમાં ઘણા અડવાથી નરમ લાગે છે પણ કેટલાક બરછટ લાગે છે, એનું વર્ગીકરણ. તો સુવાળી કે નરમ છાલવાળા ફળ કે શાકભાજીમાં આવશે કેળા, ટામેટાં, દ્રાક્ષ, દૂધી, સફરજન, રીંગણ, પાલક, કાકડી અને ચીકુનો સમાવેશ થાય છે. જ્યારે બરછટ છાલવાળા ફળોમાં આવશે બટાટા, નાશપતી, ફુલાવર, ડુંગળી, અનાનસ, ફણસ, લીચી અને આદુનો સમાવેશ થશે. પ્રશ્ન નંબર 8, માગ્યા મુજબ જવાબ આપો. પેલું, દરેકના બે નામ આપો. ઝડપથી બગડી જેવા શાકમાં ટામેટા અને કાકડીનો સમાવેશ થાય છે. બીજું, ઝડપથી બગડી જાય તેવા ફળો તો કેળા અને દ્રાક્ષ આવશે. ત્રીજું, લાંબા સમય સુધી સારા રહે તેવા શાક, તેમાં બટાકા અને ડુંગળી આવશે. લાંબા સમય સુધી સારા રહે એવા ફળોમાં નાશપતી અને અનાનસ આવશે. 5મું, અડવાથી નરમ લાગે એવા શાકમાં આવશે દૂધી અને રીંગણ. 6, ત્યારબાદ અડવાથી બરછટ લાગે એવા સુવાળા લાગે ફળોમાં આવશે સુવાળા લાગે એવા ફળોમાં આવશે કેળા અને સફરજન. પછી અડવાથી બરછટ લાગે એવા શાકમાં આવશે આદુ અને ફુલાવર. અડવાથી બરછટ લાગે એવા ફળોમાં આવશે અનાનસ અને લીચી. વજનમાં ભારે લાગતા શાકમાં આવશે કોળું અને ફણસ. જ્યારે વજનમાં હલકા લાગતા શાકમાં આવશે ટીંડોળા અને ભીંડા. બીજો પ્રશ્ન, નીચેના શાકભાજી અને ફળ સામાન્ય રીતે કયા મહિનામાં જોવા બજારમાં દેખાય છે? કહેવાનું છે. કેરી તો એપ્રિલથી જૂનમાં, સંતરા ફેબ્રુઆરીથી માર્ચમાં, ચોળી જુલાઈથી સપ્ટેમ્બરમાં, કારેલા જુલાઈથી સપ્ટેમ્બરમાં, પાલકની ભાજી નવેમ્બરથી જાન્યુઆરીમાં અને ચીકુ એપ્રિલથી જૂનમાં જોવા મળે છે. તો આ તો આપણે આ પાઠના સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાતી ચેનલ. શીખતા રહો. થેન્ક યુ. આભાર.